બંનેમાંથી સૌથી વધારે સોશિયલ મીડિયા અથવા ઇન્સ્ટાગ્રામ પર કોણ વધારે એક્ટિવ છે? આ તો વાપરતો જ નથી, એકાઉન્ટ જ નથી. ઓકે, તો જ્યાં સુધી બંનેની સેમ ચોઇસ પ્રેફરન્સ છે, બંનેના સેમ શૂઝ ઉપર આવે છે, ત્યાં સુધી વાંધો નથી. મજા તો ત્યારે આવશે. આનું એકાઉન્ટ જ નથી. હવે આવી જશે સાહેબ. જો બંનેના જવાબ અલગ અલગ હશે તો વધારે મજા પડશે. અચ્છા, તમારા બંનેમાંથી કોણ છે જે પાઈનો હિસાબ રાખે? જે ઘરમાં સ્ત્રીઓ પાઈનો હિસાબ રાખે તે જ ખરા અર્થમાં ગ્રહ લક્ષ્મી હોય અને તે જ ઘરમાં ધન ધાન્યની સદાય સમૃદ્ધિ થતી હોય છે. એટલે આપણે આ માટે તાળીઓ વધાવી લઈએ. તમારા બંનેમાંથી કોણ છે જેને શોપિંગ કરવામાં બહુ રસ પડે? થેન્ક યુ. હવે દીપ્તિબેનને ખબર નથી મે બી, પણ થોડાક સમયમાં ખબર પડી જશે. પણ તમે જે હમણાં શૂઝ ઉપર કર્યા છે ને, એ હમણાં બધા વિડીયો રેકોર્ડ થયા છે. એટલે લગ્ન પછી દીપ્તિબેન જો તમારે શોપિંગની શિકાયત બાય ચાન્સ આવે કે કોઈ નથી કરાવી રહ્યા તમને રોનકભાઈ, તો આ વિડીયો જે છે ને ઓડિયન્સ તમને મોકલશે, તમે એમને બતાવજો. ઓકે, તમારા બંનેમાંથી કોણ છે જે એની ટાઈમ પિક્ચર જોવા માટે રાજી હોય? ઓકે, થેન્ક યુ. તમારા બંનેમાંથી કોણ છે જેને તૈયાર થવા માટે સૌથી વધારે ટાઈમ લાગે? એ તો બાય ડિફોલ્ટ લાગવું બી જોઈએ ને ભાઈ. ઓકે, તમારા બંનેમાંથી કોણ છે જે પોતાના પપ્પાને પૂછ્યા વગર કાંઈ ના કરે? એમને તો ખબર જ હોય, પણ એમને પણ ખબર છે એટલે કેટલી મજાની વાત છે. ઓકે, હવે બાય ચાન્સ તમે એકબીજાને કેટલા એકાદ વર્ષથી ઓળખો છો? લાસ્ટ નવેમ્બરમાં આવેલી ત્યારે તો તમારી સગાઈ થઈ ગયેલી, તો 1 વર્ષથી વધારે ઓળખો છો? 3 વર્ષ પોલ ખોલે છે આ ભાઈ. ઓકે, હજી વધારે? ઓ રોનકભાઈના સાલે સાહેબ હજી વધારે બોલે છે. ચાલો, તો તમારા બંનેમાંથી જો કોઈ આર્ગ્યુમેન્ટ કોઈ દિવસ થઈ જાય તો સોરી કોણ બોલે? બસ, હવે આ સુખી દાંપત્ય જીવનનું આ સૌથી બેસ્ટ આન્સર છે. આ જે જૂતો ઉપડ્યો છે, આ જો આન્સર હોય તો આ દાંપત્ય જીવન સદાય સુખી રહેવાનું છે. બીકોઝ વાઇફ ઇઝ ઓલવેઝ રાઈટ. બસ આ સૂત્ર જે પાડી લે એનું દાંપત્ય જીવન સદાય સુખમય રહેવાનું છે. ઓકે, હા, તાળી તાળી તાળી. આ બધા પડેલા ભાઈઓ તાળીઓ. બસ જાયગા. ઓકે, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મને ખબર છે તમારા બંનેના દાદી પરદાદી બધા અહીંયા છે, પણ તે છતાંય રાતના સુવા પહેલા ગુડ નાઇટ સાથે આઈ લવ યુ નો કોલ કોણ કરે? જોરદાર તાળીઓ બને. થેન્ક યુ સો મચ. પ્લીઝ વેર યોર શૂઝ. અને આ વિડિયો એમને બધા 1 વર્ષ પછી એમની એનિવર્સરી પર મોકલાવજો, એટલે એમને યાદ આવે